નાસ્તો ઘડી કરવામાં બની જશે. તમારે 10 મિનિટમાં નાસ્તો તૈયાર થઈ જશે. હમણાં મસ્ત બની બહુ ગરમ ગરમ છે. બહુ ગરમ ગરમ લાગે છે. બહુ ગરમ લાગે છે. મિનિટમાં નાસ્તો તૈયાર કરવાની રીત. જો આપણે એમાં ટમેટા લીધા, કાંદા લીધા, મરચાં ઝીણા ઝીણા કટિંગ કર્યા, ધાણા આપણે ધાણા કટિંગ કરવાના છે. તો આપણે ધાણા થોડા અમથા કટિંગ કરી નાખવી. પછી પછી આપણે પાણી મેગી છે ગરમ, એમાં આપણે મેગીને નાખવાની છે. તપેલી નાખી દેવાની છે. એમાં આપણે નાખી દેવાનું છે તેલ. હમણાં તેલ ગરમ થઈ જાય એટલે આપણે વઘાર કરી નાખીએ. જો કાંદા ટમેટા આ છે મેગીનો મસાલો. તેલ આવી ગયું છે. તો આપણે નાખવાનું છે પેલા જીરું આખું, પછી વઘાણી નાખવાની છે, પછી નાખી દેવાની છે આપણે ડુંગળી. આ નાસ્તો તો બધાએ બનાવ્યો છે, પણ અમે જો આ રીતે બનાવી છે. તમે કઈ રીતે બનાવો એ કોમેન્ટ જરૂર કરજો મિત્રો. તો મરચાં નાખી દેવી. મરચાં ને બધું તળાઈ જાય. પેલા મેગીને બાફી નાખી પછી બનાવી. આમ પા મેગી બફાય છે અને આમ પા વઘાર થાય છે મરચાંનો, ડુંગળીનો ને એનો, પછી ટમેટા નાખવાના છે. બનાવતા હોય. અમે પેલા મેગી બાફીને પછી વઘાર કરીને પછી બનાવીએ છીએ. તમે કઈ રીતે બનાવો મિત્રો કોમેન્ટ જરૂર કરજો. હવે આપણે નાખી દેવી છીએ હળદર, સેજ મીઠું નાખી દેવી છીએ. ડુંગળી આપણે જેવી તેવી સડી જાય એટલે પછી આપણે નાખી દેવાના છે ટમેટા. ડુંગળીને સડતા વાર લાગે, આપણે સડવા દેવી પડે ને. ટમેટા ઘડીક વારમાં સડી જાય. ટમેટા હા, ડુંગળી જેવી તેવી સડી ગઈ છે એટલે હવે આપણે ટમેટા નાખી દેવી. બધું સડી જાય પછી ટમેટા નાખવાના ને. જેવું તેવું સડવા દેવાનું. ઓલો ડુંગળી સડતા વાર લાગે. આપણા દર્શક મિત્રોને કહીજો, તમારે નાસ્તો બનાવવો હોય ઘડીકમાં એકલા હોય તો બની જાય છે તમારે મિત્રો જલ્દી. નાસ્તો ઘડીક કરવામાં બની જશે. તમારે 10 મિનિટમાં નાસ્તો તૈયાર થઈ જશે. હમણાં જુઓ તમે મેગી બફાઈ ગઈ છે. આપણી બફાઈ ગઈ છે મેગી. આ બાજુ આપણે તૈયાર. આ મેગીનો મસાલો છે. તૂટતો એને કાગળ ભરી ચટણી સેજ નાખી દેવી. હવે નાખી દેવું આપણે મેગીનો મસાલો. હવે નાખી દેવી છે આપણે મેગી બફાઈ ગઈ છે ઈ. તો જો આપણી મેગી થઈ ગઈ છે તૈયાર. આપણે એવું નાખી દેવી એમાં ધાણા. જો આપણી મેગી બની ગઈ છે.
મસ્ત બની છે મેગી. મસ્ત બની હો મેગી, બહુ સારી બની, મજા આવે ખાવાની. મેગી બહુ ગરમ ગરમ છે, બહુ ગરમ ગરમ લાગે છે. બહુ ગરમ લાગે. બનાવી હારી બની છે નથી. શું કહું મમ્મી?